સુરેન્દ્રનગરના દુધરેજ સંયુક્ત નગરપાલિકાના બોર્ડની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી દિવસોમાં સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે 8 સિટી બસો દોડાવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યાર સુધી સુરેન્દ્રનગર શહેરમાં સિટી બસો બંધ હતી અને આ લાભથી લોકો વંચિત હતા। આ ઉપરાંત નગરપાલિકાના બોર્ડમાં 16 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે। રોડ રસ્તા બાગ બગીચા સહિતના કામોને પણ નગરપાલિકા વેગ આપશે। આ પાલિકાના જનરલ બોર્ડમાં 15થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા। દુધરેજ વઢવાણ નગરપાલિકાનું ત્રિમાસિક બોર્ડ હતું, જેમાં અનેક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી અને બસની સુવિધા આપવામાં આવી છે। ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગરની આમ જનતા માટે નગરપાલિકા દ્વારા આપણે બસની સુવિધા પૂરી પાડવામાં આવશે। સંપૂર્ણપણે નગરપાલિકાની અંદર ક્યાંય વઢવાણના સભ્યો એવું નથી। ઘણી બધી લગ્નની મોસમ ચાલી રહી છે અને એના કારણે આપણે ત્યાં 10 થી 12 સભ્યો ગેરહાજર અને એમાં સુરેન્દ્રનગરથી વઢવાણ જંકશન આ રીતે લોંગ રૂટ થતો હોય તો દરેક લોકોને ખૂબ તકલીફ પડે છે। જોરાવનગરથી બસ સ્ટેન્ડ સુધી જવું હોય યા રેલવે સ્ટેશન સુધી જવું હોય અથવા તો કલેક્ટર ઓફિસ સુધી જવું હોય તો આવી બધી નાની નાની વસ્તુ આપણને લાગતી હોય, પણ જે આમ જનતા છે એને બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે। માટે અમે આ ખાસ બસની સુવિધા પૂરી પાડવા માટેનો પ્રયત્ન કરીશું।